રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ 3 દિવસ અનેક જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ ગરમીનો પારો જઈ શકે છે 40 ડિગ્રીને પાર વિંડી મુજબ રાજકોટમાં 39 ડિગ્રી અમદાવાદમાં 39 ડિગ્રી તાપમાન વિંડી મુજબ વડોદરામાં 39 ડિગ્રી સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી તાપમાન મોરબીમાં 38 ભાવનગરમાં 37 અને મહેસાણામાં 38 ડિગ્રી તાપમાનનો પારો હજુ પણ વધી શકે છે અલગ અલગ શહેરોમાં તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું ડીસામાં 39.60 ડિગ્રી તાપમાન રહ્યું વડોદરામાં 39.40 ભુજમાં 39.40 અને સુરતમાં 39.10 ડિગ્રી તાપમાન નોંધાયું ગાંધીનગરમાં 39 ડિગ્રી અમરેલી 39 ડિગ્રી કંડલામાં 38 ડિગ્રી તાપમાનનો પારો વલસાડમાં પણ 38 ડિગ્રી ભાવનગરમાં 37.60 નલિયામાં સૌથી ઓછો 37 ડિગ્રી તાપમાન પોરબંદરમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું તો કાળઝાળ ગરમીથી રક્ષણ મેળવવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે શેરડીના રસ નાળિયેર અને તરબૂચ વડે લોકો ઠંડક મેળવી રહ્યા છે પાણીદાર ફળની માંગ વધતા તેના ભાવમાં પણ વધારો થયો છે શેરડીના રસના ભાવ 15 રૂપિયાથી વધીને 20 થી 30 રૂપિયા થયા છે તરબૂચની ડીશના ભાવ પણ 20 રૂપિયાથી વધી 30 રૂપિયા થયા નાળિયેરના ભાવ તો 80 રૂપિયા પર પહોંચી ગયા છે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત વધવાની શરૂઆત થઈ ચૂકી છે અને આ વખતની ગરમી સામાન્ય સંજોગો કરતાં વધુ હોવાનું હવામાન વિભાગ અને તેની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું પણ અનુમાન છે અલગ અલગ જે શેરડીના રસ અને ઠંડા પીણા છે ત્યાં આગળ નાગરિકોના જમાવડા શરૂ થઈ ચૂક્યા છે અને એટલું જ નહીં રસ્તા પર પરથી નીકળતા જે નાગરિકો છે તેઓ પણ ગરમી સામે રક્ષણ મેળવતા નજરે પડી રહ્યા છે એબીપી અસ્મિતા હાલ ફ્રૂટ સ્ટોલ પર પહોંચ્યું છે અને અહીંયા આગળ જાણવાનો પ્રયાસ કરીશું કે ગરમીના કારણે અલગ અલગ જે ફ્રૂટ છે અને પાણીદાર ખાસ તો ફળો છે તેના ભાવમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે અને માંગ ખાસ વાત કરવામાં આવે તો કેટલી વધેલી જોવા મળી રહી છે જે વેપારી છે અહીંયા આગળ આપણી સાથે છે भैया जिस तरह से अभी गर्मी शुरू हो चुकी है बात की जाए कौन से ऐसे फ्रूट है जिसके दाम बढ़े हैं और साथ में उसकी डिमांड भी बढ़ी हुई है तुमको बताऊं अभी तो सीजन के हिसाब से सेलरी का भाव बढ़ा है तरबूज का भाव बढ़ा है नारियल का भी भाव बढ़ा है प्लस सस्ते में खाली मौसम्बी ऑरेंज बचा है बस अच्छा पहले ये भाव कितने थे मतलब शेरडी के कम था पहले 80 रुपया का मन आता था अभी 220 का मन हो गया नहीं आप पहले कितने में बेचते थे और अभी भाव बढ़ा के कितने में देखो पहले तो 10 का गिलास बेचते थे आज अब तो 20 का कर दिए डायरेक्ट और तरबूज 20 का प्लेट था 30 का हो गया नारियल 70 रुपए का एक बिक रहा है 50 का बिक रहा था अभी जिस तरह से गर्मी है गुजरात में पड़ रही है आने वाले दिनों में आपका क्या लग रहा है कितना ये जो डिमांड है वो ज़्यादा रहेगा वो ज़्यादा ही रहेगा डिमांड क्योंकि गर्मी ज़्यादा इस साल पड़ने वाली है और ये सब महंगाई अभी कम नहीं होगा अभी चलेगा ये जून जुलाई तक जाएगा ऐसे उसके बाद तो भाव उतरेगा જે અલગ અલગ પાણીદાર ફ્રૂટ છે તેના ભાવમાં વધારો થયો છે તેમનું કહેવું છે કે શેરડીનો રસ પહેલાં 10 રૂપિયાનો હતો જે હવે વધીને 20 રૂપિયા થયો છે તરબૂચની પ્લેટ 20 રૂપિયાથી વધીને 30 રૂપિયા અને નાળિયેરના જે ભાવ છે તે 60 રૂપિયાથી વધીને 70-80 સુધી પહોંચ્યા છે જે હજી જૂન મહિના સુધી આ અસર છે તે બજારમાં યથાવત રહે તે પ્રકારનું વેપારીનું અનુમાન છે કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ